લાંબુ ટાઈટ નથી હાલવાનું. યુકે ગવર્મેન્ટનું ગમે એટલું ટાઈટ કરે ને પણ મજા એટલી આવવાની છે. હું તમને એક વાત કહું, આ જેટલું ટાઈટ કરે છે ને એટલે જે ઓલો ગાડરિયો પ્રવાહ છે ને, હા જે ઓલા આડે ધડ આવી ગયા છે એને લીધે આપણે બધાય અટવાય છે. એ બધાય ધીમે ધીમે જાહે. હા ધીમે ધીમે ગમે એમ કરીને એને જવાનું છે. એ ગમે એટલા ધમ પસાડા કરે ને, ગમે એટલા પગ ઘસે ને અહીંયા એને જવાનું થાય. એ થાય જે ક્વોલિટી માણસો હોય છે એ બધા ટકશે, એ બધા રહે. અને ઓપોર્ચ્યુનિટી અઢળક ખુલવા મીની છે. એટલે તમે હે ને તમારું કામ કરવાનું છે ને એ કરવામાં ધ્યાન આપજો. વારો આવી જાય, સ્પોન્સરશિપ થઈ જાય, બધું થઈ જાય. લોકોને કંપની વાળાની જરૂર જ છે, તમારી જ જરૂર છે. તમે હોશિયાર છો એ તમારી જ જરૂર છે, પણ કરવું જ નથી અને વ્યવસ્થિત નથી કરવું ને એ બધા માટે કોઈ માટે કાંઈ નહીં થાય. એ બધા બસ મને નથી ખબર પડતી, એ તમને નહીં પડે. તમારે બસ આ જ કરવાનું છે, માથું પકડીને ખંજવાયરા જ રાખવાનું. મને આમ થાય છે ને મને ઓલું થાય. એનું સોલ્યુશન લાવો, વિચારો કે કેમ નથી થતું. કેમ કે આ જ બધી વસ્તુ છે ને, તમે કોઈ કંપનીમાં કામ કરવા જાઓ ને ત્યાં આ જ બધી વસ્તુ પૂછશે. અચ્છા તમને કંઈક તમને ઓલા આપણે ઘણા સીવીમાં લખતા હોય કે હું ભાઈ પ્રોબ્લેમ સોલ્વિંગ છું, હું ઇન્ડિપેન્ડન્ટ કામ કરી શકું, હું મારી રીતનું બધું વિચારી, આવું બધું લખ્યું તો બસ આ જ એક પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી કે તું કઈ રીતનું એન્ટ્રી લઈશ. આ બધું તું રિસર્ચ કરીશ ને ચાલુ એકવાર, એટલે તને તું કે ને હું એ હારી જાઉં, બાકી તને જોબ મળશે. પણ આ કરવું જ નથી ને, આ ધન ધડા વગરનું કરવું છે, આડે ધડ કરવું છે, કઈ કોઈ ડાયરેક્શન વગર કરવું હોય ને એ વસ્તુમાં એનું કાંઈ મેળ નહીં પડે. પણ તમને એમ હોય કે ભાઈ હું અટવાઉં છું, મને ગાઈડન્સ એના માટે હું છું ભાઈ, મને જેટલી ખબર પડે એ હું દઈશ. પણ એવું નથી ભાઈ બધાય લગી હું પોતે જેન્યુન હોય મને મેસેજ કરવા, મને ટાઈમ મળશે તો હું ફોન કરી દઉં. પણ જેને હાર્ડ એન્ડ ફાસ્ટ હોય ને એ ભાઈ લિંકમાં જઈને બુક કરી લેવું. હા એને લિંકમાં જઈને બુક કરી લેવું. મારે 1-to-1 છે. કોઈને એને ફોર્સફુલી નથી કે ભાઈ ત્યાં જઈને બુક કરો. કોઈ વાર કેવું થતું હોય કે ભાઈ મારી પાસે ટાઈમ ઓછો હોય તો હું બધાને ન પહોંચી વખતો, લોકો જાજા હોય તો એના માટે છે. બાકી હું ટ્રાય કરીશ કે બધા લગી આપણે વાતચીત કરીએ કોલ ઉપર, ભાઈ ક્યાંક અટવાતા હોય મારાથી જે બનતી હેલ્પ હું કરીશ. બાકી એવું નહીં કે ભાઈ બસ હું તમને આંગળી પકડીને હાલમાં જ દીકરો અહીંયા મૂકી જાઉં, એવું રહેવા દેવાનું છે. એ નહીં ભેગું થાય. એ અહીંયા મૂકી ગયા હોય ને એને અહીંયાથી કાઢે છે.